જૂનાગઢમાં તાજેતરમાં કલેક્ટર કચેરી ખાતે ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે એક કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક સ્પેશિયલ પત્રકાર પરિષદ યોજાઈ હતી અને કલેક્ટર સાહેબે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે પ્રેસ કોન્ફરન્સમાં વધુ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે નમસ્કાર. ભારતના ચૂંટણી પંચ દ્વારા 27/10/2025ના રોજ SIRની જાહેરાત કરવામાં આવી હતી અને આ બાબતે સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જૂનાગઢમાં પણ આપણે આ પ્રક્રિયા શરૂ કરી. આ પ્રક્રિયા હેઠળ જોઈએ તો આપણા ત્યાં 27/10/2025ની તારીખે 13,344 જેટલા મતદાર હતા. એટલે એ દિવસે જ્યાં મતદારો હતા તમામના આપણે એન્યુમરેશન ફોર્મ ગણતરી ફોર્મ જનરેટ કરી અને મતદારોને આપણે આપ્યા હતા અને એ પૈકી આપણી પાસે 11,49,395 જેટલા જે ફોર્મ છે એ ભરાઈ અને પરત આવ્યા અને એ આપણે એની અંદર જે ડ્રાફ્ટ યાદી છે એને આપણે સામેલ કર્યા છે. સાથે સાથે આખી પ્રક્રિયામાં જે લોકોના મૃત્યુ થયા હોય, જે લોકો જ્યારે આપણા BLO તેને ફોર્મ આપવા ગયા હોય ત્યારે એ લોકો ત્યાં એબસન્ટ જોવા મળ્યા અથવા પરમનન્ટલી શિફ્ટ કોઈ જગ્યાએ થઈ ગયા અથવા ડુપ્લિકેશન હોય, આવા અલગ અલગ કારણોસર જે લોકોએ મતદારના જે ફોર્મ છે ભરીને પરત ન આપ્યા હોય એને આપણે ASD યાદી કહીએ છીએ. એવા 1,50,949 જેટલા મતદારો છે કે જેને આપણે ASD યાદીમાં રાખ્યા અને આ તમામ જે મતદારો છે એને ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવા. આપણે જે ડ્રાફ્ટ યાદી એટલે મૂળ યાદી હતી એમાંથી દૂર થયા અને એને આપણે ડ્રાફ્ટ યાદી અત્યારે એના સિવાયના મતદારોથી આપણે બનાવી છે. એટલે ASDમાં આપણા 11.6% જેટલા જે મતદાર છે આમાં ગયા છે અને આના નામ મતદાર યાદીમાંથી રિમૂવ થયા છે. પરંતુ જે લોકોના આ રીતે નામ રિમૂવ થયા છે એમને ગભરાવાની કોઈ જરૂર નથી. માની લો કે એમને એવું લાગતું હોય કે પણ આ યાદીમાં ખરેખર મારો વાંધો છે અને મારે મારો વાંધો રજૂ કરવો છે તો એ પોતાનો વાંધો જે છે એ જે પોતાના અમારા જે EROC છે EROC છે એમને રજૂ કરી શકે છે અને જરૂરી પુરાવા પણ એ આપી શકે છે. આ દરમિયાન જે છે મારી ખાસ વિનંતી એ છે કે આખી જે ડ્રાફ્ટ યાદી છે અમે પોલિંગ સ્ટેશન ઉપર જે અમારા મામલતદાર કચેરી છે, પ્રાંત કચેરી છે, અમારી અહીંની કલેક્ટર ઓફિસની કચેરી છે, મહાનગરપાલિકા છે, આ રીતેના અલગ અલગ જગ્યાએ અમે એને પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. ત્યાં જઈને પોતે આ ચેક કરી શકે છે અને વાંધો જે હોય આપી શકે છે. જે લોકોના નામ રિમૂવ થઈ ગયા એ લોકો પણ પોતે ફોર્મ 6 ભરીને અને એનું ડિક્લેરેશન ફોર્મ છે એ ભરીને પોતે BLOને આપી શકે છે અને એનું નામ જે છે જો કોઈ કારણસર નીકળી ગયું તો એ પણ એડ થઈ શકે છે. જે લોકોને નોટિસ જનરેટ થશે અને નોટિસ મળશે એવા મતદારો એવા હશે કે જે બેઝિકલી જેનું નામ જે છે એ 2002ની યાદી કાં તો પોતાનું અથવા એના માતા પિતા, દાદા દાદી કે કોઈના નામ સાથે લિંક નથી થયું, એટલે કે મેપિંગ નથી થયું. એ નો મેપિંગવાળા જે મતદાર છે એ આપણા ત્યાં 70,445 એને આ નોટિસ મળશે અને એ નોટિસ મળેથી મેં કીધું એ પ્રમાણેના આપણા 13 જેટલા અલગ અલગ પુરાવા, એમાં પાસપોર્ટ હોય, એનું બર્થ સર્ટિફિકેટ હોય, આવા અલગ અલગ તે પુરાવા પૈકી એ લઈ અને કાં તો અમારા ERO છે ERO પાસે જઈ શકે અથવા એ જે પણ આધાર પુરાવા છે એ BLOને પણ આપી શકે છે અને એ રીતે પોતાનું નામ જે છે એના માટે એડ કરવા માટેની પ્રક્રિયા કરશે
અને ERO છે એના પર જરૂર નિર્ણય લેશે અને એને એડ કરવા માટે અથવા ન એડ કરવા માટેનો જરૂરી એમાં નિર્ણય લેશે. હવે આખી આ પ્રક્રિયા દરમિયાન એક બીજી સૂચના ભારતના ચૂંટણી પંચ તરફથી એ પણ હતી કે દરેક પોલિંગ સ્ટેશન પર મેક્સિમમ 1200 મતદાર હોવા જોઈએ. એટલે આપણા ત્યાં ઓબ્વિયસ છે કે એનું આખું રેશનલાઇઝેશન થયું અને 1338 જેટલા પોલિંગ સ્ટેશનમાંથી હવે 1439 એટલે કે 101 પોલિંગ સ્ટેશનનો આપણા જિલ્લામાં એ વધારો થયો છે. એમાં હું આપને કહું તો માણાવદરમાં 13, જુનાગઢમાં 15, વિસાવદરમાં 18, કેશોદમાં 18 અને માંગરોળમાં 37. એટલે સૌથી વધારે પોલિંગ સ્ટેશનનો વધારો માંગરોળ જે એસીમાં થયો છે. એ કરીને આપણે 1439 જેટલા પોલિંગ સ્ટેશન અત્યારે નવા આપણા જે આખી પ્રક્રિયા બાદ એમાં બનશે હવે.